કડી અને વિસાવદર બેઠક રાજકીય સમીકરણો કઈ રીતે પહેલા તો જોઈ રહ્યા છો અને આ બંને બેઠકો ભાજપ અને કોંગ્રેસ આ બંને પક્ષો માટે ખાસ કેમ મહત્વપૂર્ણ બની રહેશે, કઈ રીતે જોઈ રહ્યા છો? જી જોઈએ તો બંને સીટમાં જે રીતે ઉમેદવારો ડિક્લેર થયા છે, ખાસ કરીને વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા અને હમણાં છેલ્લે કડીમાં પણ જે રીતે રમેશ ચાવડાને ઉમેદવારી તરીકે કોંગ્રેસે ડિક્લેર કર્યા, એટલે મધ્ય સત્રની ચૂંટણી છે, પેટા ચૂંટણી છે, છતાં એ ચૂંટણી રસપ્રદ રહેશે એવું ચોક્કસ દેખાય છે. અને આ વખતે આપણે પહેલી વખત એવું જોવા મળશે કે ચૂંટણી સત્તાધારી પક્ષના કાર્યો થકી કે મોદીજીના નામ થકી કે રાજ્ય સરકારના નામ થકી નહીં ચૂંટાય, પરંતુ જે તે વિસ્તારોના સ્થાનિક જ્ઞાતિના આગેવાનો છે, જી સ્થાનિક જે પ્રશ્નો છે, માત્ર સ્થાનિક લોકોના સહકારથી કાર્યકરોથી જ આ ચૂંટણી બંને લડાશે. અને એનાથી આગળ કહીએ તો સત્તાધારી પક્ષ તો સામ દામ દંડ ભેદ અને દાટી જેને કહીએ આપણે, એ પણ હવે કદાચ આખરી શસ્ત્ર અજમાવવું પડે તો પણ અજમાવશે. જે રીતે વિસાવદરની વાત કરી તો માનનીય મુખ્યમંત્રી શ્રી આજે ફોર્મ ભરવામાં હાજર રહ્યા અને જે જવાબદારી જયેશભાઈને સોંપી છે, જયેશભાઈ રાદડિયાને, અને ઉમેદવારી જે કિરીટભાઈ પટેલને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે, એ બધા જ સમીકરણો જોઈએ તો બીજેપી કોઈ પણ સંજોગોમાં રિઝલ્ટ પોતાની તરફે લાવવાના મૂડમાં છે. પછી એને કોઈ પણ રીતે એને જે કાંઈ લડવાની પદ્ધતિ આવે એ લડવી પડે તો પણ લડવી. એ રીતે જે રીતે કિરીટભાઈને જે પસંદ કર્યા છે, કિરીટ પટેલને, આર્થિક રીતે તો સદ્ધર છે, પરંતુ એક જેને કહેવાય ને કે રાજકીય રીતે રાજકારણી રીતે પણ સંપૂર્ણ રીતે સક્ષમ છે. અને વિસાવદરની વાત કરી તો 2007માં લાસ્ટ બીજેપીની સીટ આવી હતી, ત્યાર પછીની જે 4 ચૂંટણી છે, અલગ અલગ પેટા ચૂંટણી સહિતની, બીજેપી જીતી નથી. જ્યાં 50%થી વધુ 50% જેટલા વોટર્સ પાટીદારો છે, છતાં પણ બીજેપી જીતી શકી નથી. અને કડીની વાત કરીએ તો બંને જીત્યા છે. છેલ્લા 2002 પછી કોંગ્રેસ પણ 2 વખત જીતી છે અને અત્યારના ઉમેદવાર જે છે એ પણ એક વખત હિતુ કનોડિયાને જે રીતે હરાવીને આવેલા છે, એકવાર જીત્યા છે 2012માં. એટલે એ રીતે પણ બંને સીટો રસપ્રદ રહેશે અને કોઈ પણ સંજોગોમાં સત્તાધારી પક્ષ પોતે આ સીટો જાળવી રાખે અથવા તો એક કડીની જાળવી રાખે અને વિસાવદરની સીટ પોતે મેળવે એવી એમનો એક ટાર્ગેટ હશે. અને ખાસ કરીને ગોપાલ ઇટાલિયાને જે રીતે ગોપાલ ઇટાલિયાનું આપણે જોયું છે, એમનું રાજકીય આખી જે બળબોલા નેતા તરીકે આક્રમક નીડર નેતા, હવે એ કોઈ પણ સંજોગોમાં વિધાનસભામાં ન આવે અને જો આવશે તો એ વિરોધ પક્ષની જે ઘટતી અવાજ છે એ પૂર્ણ કરશે. એટલે સત્તાધારી પક્ષનો એકમાત્ર ટાર્ગેટ હોય કે કોઈ પણ રીતે ગોપાલ ઇટાલિયા જીતીને વિધાનસભામાં ન આવે. ભૂતકાળમાં પણ એ સુરતમાંથી પણ એ સફળ નથી થયા, વિધાનસભાના ચૂંટણીમાં હારી ગયા હતા. એ જ ફરીવાર રિપીટ થાય એવું સત્તાધારી પક્ષનું ઈચ્છા હોય, પરંતુ ફાઇટ પૂરેપૂરી રહેશે એવું ચોક્કસ દેખાય છે આજે. કોણ એકબીજાનું ખેલ બગાડી રહ્યું છે અને તેમાં સૌથી વધારે નુકસાન કયા પક્ષને થશે અને સૌથી વધારે ફાયદો કયા પક્ષને થશે આમાં? વિસાવદરના જોઈએ આપણે જ્ઞાતિ સમીકરણો જોઈએ તો 50% જેવા પાટીદાર વોટર્સ છે, જે પાટીદાર વોટર્સ બીજેપીના પરંપરાગત વોટર્સ રહ્યા છે. છતાંય આપણે જોયું છે છેલ્લા 2007માં બીજેપીની સીટ આવી છે, ત્યાર પછી 2012 પછી નથી આવી છે, અન્ય 4 ચૂંટણીઓ થઈ. એટલે એના પાછળના પણ ઘણા કારણો છે. આપણે એમ પણ કહી શકીએ કે વિસાવદરની મતદાર જે છે ખમીરવંતો છે, જે કદાચ સત્તાથી વિશેષ સત્યની હારે રહેવાની એની તાસીર છે એવું દેખાય છે. કેમ કે આપણે જોઈએ કે ભાઈ આપણે કડીના ઉમેદવાર કરશનભાઈનું તો અવસાન થયું, એના લીધે અત્યારની આ ફેર ચૂંટણી આવી છે. પરંતુ વિસાવદરની માટે જે ચૂંટણી આવી ઉપરાપરી 2 વખત, એ તો લોકશાહીનું વસ્ત્રાહરણ ખુલ્લેઆમ થયું છે. એના લીધે જે અત્યારે વિસાવદરની ચૂંટણી આવી છે, એટલે એને આપણે કઈ રીતે બિરદાવવું. હમણાં જ આપણે બીજેપીના મિત્રએ કીધું, પ્રવક્તાશ્રીએ, કે એક તરફી વાત કરીએ છીએ, પરંતુ
હવે જે આ મધ્ય સત્ર ચૂંટણી આવી છે વિસાવદરમાં ની ઉપર પરાણે જે રીતે બેસાડી દેવામાં આવી છે એને તો આપણે બિરદાવી ન શકીએ. એ એક ચોક્કસ કહીએ કે લોકશાહીનું એક હનન થયું છે. એટલે એ તો અલગ વાત છે, એ તો પરિણામ કે છે. પરંતુ એક સૌથી મોટી એક મહત્વની વાત છે કે ગઠબંધન નથી થયું એ બીજેપીને સૌથી મોટો ફાયદો થશે. જે રીતે કોંગ્રેસના ઉમેદવાર અત્યારે વિસાવદરમાં લડશે એટલે કોંગ્રેસની જ ભાષામાં કહી તો એ લગ્નના ઘોડા તરીકે સાબિત થશે. એ રેસના ઘોડા સાબિત નહીં થાય અને એનો સીધો ફાયદો બીજેપીને થશે. એવું જ ક્યાંક થોડું ઘણું કડીના જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે એ પણ કોંગ્રેસને નુકસાન કરશે. એટલે બીજેપીને બંને સીટમાં એક મોટો ફાયદો રહેશે. એનાથી એક મોટી આશા બંધાશે સીટની એની ફેવરમાં. બાકી તો શાસનમાં પોતે છે એટલે શાસનની અનેક વ્યવસ્થાઓ એની ફેવરમાં હોય એટલે એને ઉપયોગી થઈ શકે. પરંતુ વિસાવદરના પણ અનેક પ્રશ્નો છે, ઇકો ઝોનના છે. હમણાં જ ગોપાલ ઇટાલીએ વહેલો પ્રચાર ચાલુ કર્યો હતો એટલે સહકારી ક્ષેત્રના અનેક કૌભાંડો એને બહાર પાડ્યા છે. ખેડૂતોની અનેક પ્રશ્નો છે, ત્યાંના ફોરેસ્ટના પ્રશ્નો છે. જોકે પ્રશ્ન તો ઘણા છે પરંતુ એક્શન લેવાતા નથી. આપણે જોયું છે મનરેગાના કૌભાંડ જોયા, બચ્ચુ ખવડના કે પછી ગેરકાયદેસર શસ્ત્રોના જોયા, પ્રધાનશ્રીના પુત્ર એમાં ઇન્વોલ્વ હોય, એના કોઈ પરિણામ નથી આવતા. માત્ર જે મોટી વાતો હોય છે વિકાસની એ જ થાય છે અને એ જ આપણે સાંભળવાની પણ રહે છે અને સ્વીકારવાની પણ રહે છે. એટલે નિલેશ, આ જે ચૂંટણી મુદ્દા છે ઘણા અનેક છે. રીતે નક્કી કરશે ઘણી બાબત. પ્રશ્ન પ્રદ્યુમનસિંહજી, આપને શું લાગે છે આ જ મુદ્દા ફરીવાર, પરંતુ શું કોંગ્રેસને નુકસાન આ પહોંચાડી રહ્યું છે? ભાજપ માટે પણ શું એવો માઇનસ પોઈન્ટ બન્યો રહેશે? ગઠબંધન બંને આમ આદમી અને કોંગ્રેસને નથી થયું એ બીજેપીને ફાયદો કરાવશે ક્યાંક ને ક્યાંક, એ પણ પાકું છે. અને અત્યારે જે રીતે વાત કરતા હતા બંને મિત્રો, તો દેશના પ્રજાના જનમાનસમાં અનેક એવા મૌન પ્રશ્નો છે સત્તાની સામે કે એમાં ખેડૂતો, યુવાનો કે નાના ઉદ્યોગકારો કે મધ્યમ વર્ગો અને સનાતનીઓ, આ બધાને દરેકને સરકારની સામે અનેક પ્રશ્નો છે. એક કડવી વાસ્તવિકતા છે. પછી કોઈ પણ એન કેન પ્રકાર એને દબાવવામાં સત્તાધારી પક્ષ સફળ થતું હોય, પરંતુ કેટલો સમય સફળ થશે એ હજી તો આવનારો સમય કહે છે. જી જી. અને વાત કરીએ તો કડીની જે જ્ઞાતિ સમીકરણો છે, જો કોંગ્રેસ એમાં સંગઠિત થાય, જે કોંગ્રેસની સૌથી મોટી નબળાઈ છે, પોતે સંગઠિત નથી, એ જો સંગઠિત થાય તો ત્યાં પણ જે ઠાકોર અને દલિતના અને રબારી સમાજના અમુક જે વોટિંગ છે એના 20% જે એ જો એક પેલામાં આવે તો ચોક્કસથી ફાઇટ પણ આપી શકે એમ છે. એટલે કાંઈ પણ પોસિબલ છે. હજી એટલે આપણી સરળતાથી આ ચૂંટણી દેખાય છે એવી નથી. આવનારા સમયમાં કોંગ્રેસે પણ બહુ બીજેપીએ અનેક મોટા એવા ખેલ પાડવા પડશે તો કદાચ એને મોટી સફળતા મળશે. અન્યથા તો એના માટે સફળતા પણ દૂર રહેશે.